રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતે તેમના ખેતરમાં ડુંગળીના ઊભા પાકમાં ફેરવી દીધું રોટાવેટર। રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતે તેમના ખેતરમાં ડુંગળીના ઊભા પાકમાં ફેરવી દીધું રોટાવેટર। ખેડૂતે સારા ભાવ મળવાની આશાએ કર્યું હતું ડુંગળીનું વાવેતર। 1 વીઘા દીઠ 18 થી 20 હજારનો ખર્ચ કર્યો છે। ધોરાજીના વેગડી ગામ નજીક આવેલા ખેતરમાં કર્યું હતું વાવેતર બાદ ડુંગળીનું ઉત્પાદન થયું પણ ભાવ ન મળતા ખેડૂતોએ તેમના ખેતરમાં ડુંગળીના ઊભા પાકમાં ફેરવી દીધું રોટાવેટર। હાલ ખેડૂતોને બજારમાં ડુંગળીના પ્રતિમણ 60 થી 80 રૂપિયા મળી રહ્યા છે। ભાવ ન મળતા ખેડૂતે તેમના ખેતરમાં તૈયાર થઈ ગયેલા ડુંગળીના પાકમાં રોટાવેટર ફેરવી દીધું છે। ખેડૂતે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ। અન્ય ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે સરકાર વ્યવસ્થા કરે તેવી માંગણી કરવામાં આવી। મારું નામ અશ્વિનભાઈ બાલધા, ગામ ધોરાજી, વેગડીની સીમમાં જમીન આવેલી। આ ડુંગળી વરસાદ થયા પછી નિષ્ફળ ગઈ, ભાવ છે નહીં। 50-60 રૂપિયાનો ભાવમાં માગે છે તો આમાં ખર્ચાના નથી ઊભા થાય એમ, લણવાના કે ઉપાડવાની મજૂરી નથી થાય એમ, તો ન છૂટકે હવે રોટાવેટર મારવું પડે। આમાં બીજું કાંઈ થાય એમ છે નહીં, ખર્ચા માથે ચડી ગયા લાખ ઉપરનો। 6 વીઘાની ડુંગળી છે, આમાં કરવું શું હવે? ડુંગળી કેવી છે અશ્વિનભાઈ તમારી? ડુંગળી આ સારી 50-60 રૂપિયામાં માગે તો કેમ દેવી? તો આમાં ઉપાડી તેની મજૂરીને નથી છૂટે એમ, એક તો આવડો ખર્ચો લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।